આ તરફ ભારતમાં ઉડતી ટેક્સીનું જે સ્વપ્ન છે તે સ્વપ્ન હવે સાકાર થશે। ભારત મંડપમ એઆઈ સમિટમાં મોડલ રજૂ કરાયું છે। 8 મિનિટમાં 36 કિલોમીટરનું તે અંતર કાપશે, જેમાં એર ટેક્સી ઈ-વિટોલને આઈઆઈટી મદ્રાસમાં તૈયાર કરાઈ રહી છે। જેમાં કંપની એર ટેક્સીનું નામ ઈ-વિટોલ રાખવામાં આવ્યું છે, જેમાં આખું નામ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ છે, જેમાં એર ટેક્સી માટે કોઈ રનવેની જરૂર નથી। એકવાર ચાર્જ કર્યા બાદ તે ઘણી બધી ટ્રીપ મારી શકશે। લેન્ડિંગમાં પણ કોઈ સમસ્યા નહીં સર્જાય। પ્લેન અને હેલિકોપ્ટરની ઉડાનમાં અવાજ થાય છે, આમાં અવાજ બિલકુલ નહીં થાય। અવાજ 120 ડેસિબલથી ઓછો રહેશે। આઈઆઈટી મદ્રાસના સ્ટાર્ટઅપે તેને તૈયાર કર્યું છે, જેમાં ટ્રાફિક જામની સમસ્યા ધરાવતા શહેરોમાં મોટી રાહત થશે। ટ્રાફિકની ઝંઝટમાંથી હવે લોકોને કાયમી મુક્તિ મળી જશે। રનવે વગર ઊભી ઉડાન પણ તે ભરી શકશે, જેમાં 2 મુસાફરો સાથે હવામાં આ ટેક્સી દોડી શકશે। ભાડું સામાન્ય ટેક્સી કરતાં વધુ હશે। શહેરી પરિવહનમાં નવો બદલાવ આવવાનો છે।